ભૂલી ગયો હતો. એટલે 12 વાગ્યાની રિસેસમાં માં એને ટિફિન બોક્સમાં નાસ્તો દેવા ગયા. નાસ્તો દેવા ગયા એટલે ટિફિન બોક્સમાંથી દીકરાએ નાસ્તો તો લઈ લીધો. 5 વાગે રજા પડી ત્યારે દીકરો ઘરે આવ્યો. દીકરો ઘરે આવીને શું કહે કે માં મેં તમને નહોતું કીધું કે તમારે ઘરે નહીં આવવાનું, સ્કૂલે નહીં આવવાનું ઘરેથી? તમે સ્કૂલે આવો છો તો મારા ભાઈબંધ દોસ્તારો એમ કહે છે કે તારી માં તો બાંધી છે, તારી માં તો કાણી છે, મને મેળાટોના મારે, તમારે સ્કૂલે નહીં આવવાનું. માં કે દીકરા આપણી ઘરે તો શું હોય, આપણે ફાટે લુગડે ને દુબડે માવતરે હરમાવાનું નહીં. પણ આમાં બધા લોકો એવા છે ને કે એની તમે પરિસ્થિતિ જોવો ને તો ગરીબ પરિસ્થિતિમાંથી જ આગળ વધ્યા હશે. તમે જોવો મારી જેમ અહીંયા ઘણાએ માંડવી વીણી લીધી છે, મારી જેમ ઘણાએ ડબ્બા ગણી લીધા છે, મારી જેમ ઘણાએ અહીંયા નેજી લીધું હોય છે, મારી જેમ ઘણાએ પાણા દેવા જતા હોય છે, મારી જેમ બધાએ ગાડીઓ દઈ દીધું હોય છે. આ તો 35,000નો વીરજીભાઈ પગાર થાય તો રસોડા સુધી બૂટ નો કાઢે. રાણો રાણાની રીતે પુષ્પા ઝૂકેગા નહીં ઓર પુષ્પી ભી ઝૂકને નહીં દેતી. તારો ભાઈ છે જાની નહીં, તારો ભાઈ છે. મારે બેનો માતા દીકરીઓ ભાઈઓમાં હંપ રહેવા દેજો, બગાડતાની બાકી ઓટલો વારી દેહો તમે. કરવા હોય લીમડા શીતલ એની સાય, બાંધવ હોય બોલડા તોય પોતાની બાઈ. તમારો પ્રસંગ હારો નરસો હોય ને ભાઈ જ હારો લાગે, તમારા પ્રસંગમાં ભાઈ જ હારો લાગે. તમે જોજો ખુરશી રાખીને બે સંસદ સભ્યને તમે નિમંત્રણ આપો ને એના કરતા ભાઈ છે ને, ભાઈની કિંમત બહુ વેલ્યુ છે. તમે સંપ રાખજો, નમ્ર વિનંતી છે, નમ્ર અનુરોધ છે. અને બેનો માતા દીકરીઓ તમે તો ત્યાગની મૂર્તિ છો. માતા રમાઈ ન હોત તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ન હોત. તમે જોજો જોઈએ માતા રમાઈ ન હોત તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ન હોત. એટલે મારે તમને નમ્ર વિનંતી